ગુજરાત અને રાજસ્થાન એટીએસના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાન સરહદથી ઘુસાડવામાં આવેલું 5 કિલો એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે પાકિસ્તાનથી રાજસ્થાન બોર્ડર મારફતે ડ્રગ્સનો એક મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જેના આધારે ગુજરાત અને રાજસ્થાન એટીએસની ટીમોએ સરહદી વિસ્તારમાં વોચ ગોઠવી 5 કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે શંકરરામ અને સલમાન નામના આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સ કેસના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદના ઓઢવમાં લવ જેહાદનો કિસ્સો સામે આવે છે, જેમાં મોહસીન પઠાણ નામના યુવકે હિન્દુ બનીને મહિલાને પ્રેમ જાળમાં ફસાવી હતી. આરોપીએ મોહિત પટેલ નામનું આધાર કાર્ડ બનાવડાવ્યું હતું અને વિધવા મહિલાને પ્રેમ જાળમાં ફસાવી હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યો હતો. મહિલાને જ્યારે આરોપી યુવક વિધર્મી હોવાની ખબર પડી ત્યારે તેણે સંબંધ તોડી નાખ્યો હતો, પરંતુ આરોપી તેને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. ત્યારે મહિલાની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, જેમાં ભાજપના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે આ મહત્વપૂર્ણ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, CR પાટીલ, મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ તેમજ અન્ય વરિષ્ઠ નેતાઓ અને સંગઠનના જવાબદારો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જીતની સંભાવનાઓ અને સ્થાનિક સ્તરે મળતી માહિતીના આધારે નામો પર માઇક્રો લેવલ પર વિચારણા કરવામાં આવી હતી.